ઓપરેશન સિંદૂરની સિંદૂરી રંગ દરેક ભારતીય જનમાનસ પર આ રંગ ચડી ગયો છે અને લોકો મોદી સરકારની વાહવા કરી રહ્યા છે, જે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાન વિરોધી આતંકવાદને નાથવા માટે જે પગલા ભરવામાં આવ્યા એમને લોકો બિરદાવી રહ્યા છે અને દરેક લોકોના મગજની અંદર આતંકવાદી હુમલા પ્રત્યે મોદી સરકારની જે સૈન્ય કાર્યવાહી જે કરી હતી તેના પ્રત્યે જનતાનું ભારે સમર્થન છે. આ હવાઈ હુમલો એ ના માત્ર વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે, પરંતુ તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એમની છબીમાં વધારે સુધારો આવ્યો છે, વધારે સારી બની છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ લોકો માની રહ્યા છે અને એ જ તાજેતરના સર્વેની અંદર હાલ બહાર આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારતીયના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમની છબીની અંદર શું સુધારો આવ્યો છે કે વધારે ખરાબ થઈ છે. લોકોના જનમાનસની અંદર હાલ મોદી સરકારની છબીમાં વધારે સુધારો થઈ રહ્યો છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ તાજેતરની અંદર જે જનમતનું જે સર્વે કરવામાં આવ્યું છે, આ જનમતના સર્વેની અંદર બહાર આવ્યું છે, એનાથી લોકોમાં જે આપણા ભારતની અંદર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોદી સરકારની છબીની અંદર વધારે સુધારો આવ્યો છે. આ જનમત સર્વેક્ષણ 9 થી 15 મે દરમિયાન વિવિધ વિધાનસભા મત વિસ્તારોની અંદર હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતના 7,000 લોકોમાં આ જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અને આ સર્વેના પરિણામો પર જો આપણે એક નજર કરીએ તો 66% લોકો એવું માને છે કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે પૂરી રીતે સફળ રહ્યું છે. જે ભારત સરકાર દ્વારા જે સૈન્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ ટોટલપણે હાલ એ સફળ રહ્યું છે. જ્યારે 18% લોકો એવું માને છે કે આ આંશિક રીતે સફળ રહ્યું છે અને 9% લોકો તેને નિષ્ફળ માની રહ્યા છે. આજે જે લોકોની જે ટકાવારી છે, લોકો જે એવી રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે, એના પરથી એક વાત તો ચોક્કસ છે કે ભારતના લોકોની અંદર જે ભારત સરકાર દ્વારા જે સૈન્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ લોકો તેને ઓપરેશન સિંદૂરને સફળ માની રહ્યા છે. હવે આપણે એક નજર કરીએ કે શું પરિણામ જે આપણે પરમાણુ હથિયાર જે રાખવામાં પાકિસ્તાનને આતંકવાદી ઠેકાણાઓને જે તબાહ કરવામાં આવ્યા હતા એ શું એને ઉપલબ્ધિ માને છે? તો તેના જવાબમાં 72% લોકો પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ્યા વિના જે આતંકવાદી ઠેકાણોને જે નાશ કરવાનો જે સદીઓની સૌથી મોટી સફળતા માની છે. લોકો એવું માની રહ્યા છે જે આતંકવાદના ઠેકાણાઓને જે નાશ કર્યો છે, જે પરમાણુ હથિયારો જેને તબાહ કરવામાં જે સૈન્યની જે ભૂમિકા રહી છે એ ટોટલી સફળ રહ્યું છે. 78% લોકોની સહમતિ વ્યક્ત થઈ છે કે ભારતે પાકિસ્તાનના પરમાણુ નિરોધક કવચને સફળતાપૂર્વક ભેદી લીધું છે અને એ વાત પણ બહાર આવી છે કે ઓપરેશનથી ભારતની વૈશ્વિક સ્થિતિ પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. 74% લોકો એવું કહી રહ્યા છે કે ઓપરેશન બાદ વડાપ્રધાન મોદીની નાગરિકો વચ્ચે લોકપ્રિયતા વધી છે. નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા જે છે એ ભારતની અંદર સૌ કોઈ લોકો વાકેફ છે. ના માત્ર ભારતની અંદર પરંતુ વિશ્વના દરેક લોકો વાકેફ છે, પરંતુ એ લોકપ્રિયતાની અંદર હજુ વધારો થયો છે. 73% લોકો એવું માને છે કે ભારતની આંતરરાષ્ટ્રીય છબી જે છે એ વધારે મજબૂત બની છે અને 69% લોકોને એવું માનવું છે કે વડાપ્રધાન મોદીની વૈશ્વિક મંચ પર વ્યક્તિગત છબી પણ વધારે મજબૂત બની છે. વિપક્ષ પાર્ટીઓના ઓપરેશન પર જે સવાલ ઉઠાવ્યા છે અને એમાં 57% લોકો એવું માની રહ્યા છે કે એમને લોકોએ ટીકા કરી હતી અને એ વાતને નકારી રહ્યા છે અને કહ્યું હતું કે આ સવાલ રાજનીતિથી પ્રેરિત છે અને અડધાથી વધુ સહયોગીનું માનવું છે કે વિપક્ષ ઓપરેશન સિંધુનો ઉપયોગ રાજનૈતિક લાભ માટે કરી રહી છે. 27% લોકોને લાગ્યું હતું કે ઉઠાવનારા સવાલો એ બરાબર છે, એ ઉચિત છે આ સમયે. હવે સંસદમાં વિશેષ સત્ર પર શું બોલ્યા લોકો એના પર જો આપણે એક નજર કરીએ તો 45% લોકોને વિપક્ષની સંસદના વિશેષ સત્રની માંગ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી. જે રાહુલ ગાંધી દ્વારા જે સ્પેશિયલ સત્ર બોલાવવાની માંગ કરી હતી એમાં લોકોએ 45% લોકોએ અસહમતિ વ્યક્ત કરી છે. 33% લોકોએ તેને સમર્થન આપ્યું છે અને 92% લોકો માની રહ્યા છે કે વર્તમાન પ્રશાસન મજબૂતીથી આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. નેતૃત્વની તાકાતમાં તુલનાના જે સવાલ છે એમાં
42% લોકોએ નરેન્દ્ર મોદીને ઇન્દિરા ગાંધી પર પ્રાથમિકતા આપી હતી અને 29% લોકોએ પૂર્વ વડાપ્રધાનની પસંદગી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કોણ સૌથી વધારે સક્ષમ છે, તો 70% લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ લીધું. જ્યારે અન્ય તમામ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવા લોકોનું નામ બહાર આવ્યું. તો આ તમામ સર્વેક્ષણ, જે તમામ આંકડાઓ એવું કહી રહ્યા છે, એ દર્શાવી રહ્યા છે કે જે નરેન્દ્ર મોદીની અત્યાર સુધી જે વૈશ્વિક સ્તરે અને લોકોના માનસ પટ પર, ભારતીયોના માનસ પટ પર જે છબી હતી તેની અંદર વધારે બદલાવ આવ્યો છે, વધારે સુધારો આવી રહ્યો છે. આવું અમે નથી કર્યા, પરંતુ આપણે જે તાજેતરની અંદર જે સર્વે બહાર આવ્યો એના આંકડાઓ દર્શાવી રહ્યા છે કે જે મોદી સરકાર દ્વારા, જે સૈન્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ બરાબર છે, જે સરકાર કરી રહી છે એ બરાબર છે. વૈશ્વિક સ્તરે ભારતનું નામ અને મોદી સરકારનું નામ હજુ વધારે મજબૂત બન્યું. આ વિશે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો અમને ફોલો કરજો. નમસ્કાર.